એવો તો આજ જો થઈ ગયો તારે મારા આખા વાહના પરિવારને ભેગો થવું પડ્યું। रोम रोम भाइयों, આ વાત છે તારીખ 30/9/2025 ની। सिस्टम पार देंगे। એટલે અમે રાતના 8 વાગે અમારી કુળદેવી બ્રહ્માણી માતાના મંદિર આવી ગયા હતા। મંદિર આવીને તો માતાજીના દર્શને પણ કરી લીધા। દર્શન કરવાનું તો આજે અમારા આખા વાહની ફેમિલી આવી ગઈ હતી, કેમ કે આજે આશો સુદ આઠમ હતી એટલે માતાજીના પડલીનો દિવસ હતો। દિવસની નહીં મિત્રો, વર્ષોની વાત કરો તો અમારા વાહની અંદર 2 ઘર હતા, ત્યારથી મોડીને આજ દાડા સુધી 59 ઘર છે, તોય સૌ સાથે મળીને માતાજીની પડલી ભરે। એટલે અમારા વડીલો માતાજીને 2 હાથ કે અમારી પરંપરા સાચવે, અમારી પાછલી પેઢીઓથી સાચવીને રાખે। સાચવીને તો રાખશે 100%, પણ આ બાજુ સ્વાતના કોરે મોરે થઈ નારિયેળ ફોડી તો અડધી ડોલ ભરી નોશી અડધી ડોલને માતાજીની પ્રસાદી તૈયાર થઈ ગઈ, એટલે માતાજીને ધૂબે પણ આલી દીધું ધૂપ ને માતાજીની આરતી ઉતારવાનો પણ ચાલુ કરી નો ચાલુ કરતા મોર તો નગારો કરી નો ચાલુ, એટલે મોગધી આકે વગાડી ટંકુડી તો ભગતે વગાડ્યું ઝાલર નો અવાજ હોભળી તો બાર બાતે તાળી સાથે કે દીવડા જગમગ જગમગ થાય, આરતી બ્રહ્મણી માની થાય, આરતી કુળદેવીની થાય, દીવડા જગમગ જગમગ થાય। આરતી પૂરી થતી મોર તો માતાજીના પ્રસાદીને જબલો ભરવાનો પણ ચાલુ થઈ ગયો હતું। ચાલુ થતી મોર તો પ્રસાદ ખાવા છે, ઘરેથી આવી જાય જેટલી વાર છે પ્રસાદ ને વિહાને ખાવી છે, વિહાનો બોલો ખાવાય છે તારે।